નમસ્કાર મિત્રો, આજે 13 સપ્ટેમ્બર 2025 નો આ દિવસ અને અત્યારે અમે બધા ફેમિલી સાથે જઈ રહ્યા છીએ બાપા બગદાણાવાળા કે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ અમારા સંત શ્રી બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે. આપ દૂર જોઈ રહ્યા છો, સામેની જે મોટું જબર હિલ સ્ટેશન છે તે છે માળનાથ. અત્યારે અમારો પાયલોટિંગ કરી રહ્યા છે અમારા પાયલોટ તરીકે પ્રતિકરાજસિંહ ગોહિલ. આપ જોઈ રહ્યા છો, આ સાથે અમારા ફેમિલી મેમ્બર, અમારા હોમ મિનિસ્ટર પ્રીતિબા, ભાભી સાહેબ ઇલાબા, અને અમારા હૈયાના હાર સમા અમારા પરમ મિત્ર બંધુ શ્રી કેવલભાઈ પાછળ બાલ્કનીમાં છે. આપ જોઈ રહ્યા છો શિલ્પાબેન, હા, એમનું હાસ્ય હંમેશા જોવા જેવું હોય છે. સાથે સાથે પ્રથમભાઈ, હાય પ્રથમભાઈ, દેવાનસિંહ, અરે વાહ વાહ વાહ, આખો પરિવાર બધા અમે જઈ રહ્યા છીએ લોંગ ડ્રાઈવ ઉપર. અને હું આપને આગળનો અહેવાલ પછી જણાવીશ. અમે આજે જઈશું બગદાણા, ત્યાંથી જઈશું અમે કોટિયા આશ્રમ. એવો સરસ મજાનો આશ્રમ, ચારે બાજુ ડુંગરોની વચ્ચે એક શિખર છે અને એની ઉપર આશ્રમ બનાવ્યો છે. ત્યાં લહેરગીરી બાપુ, સૌરાષ્ટ્રના ખૂબ મોટા સંત છે, લહેરગીરી બાપુનો આશ્રમ છે. લગભગ 250થી વધુ ત્યાં ગૌવંશ છે, બધી ગીર ગાયો. એ બધાના દર્શન કરશું. અને ત્યાંનું વાતાવરણ એટલું બધું આહલાદાયક છે, તો એનો નજારો તો ત્યારે આપ જોશો તો જ તમને ખબર પડશે. તો ચાલો આપણે ત્યાં આગળ વધીએ અને પછી મને પ્રતિકભાઈ લઈ જવાના છે કૈલાસગીરી શિખર. આપ કૈલાસ માનસરોવર તો કદાચ જાઓ કે ન જાઓની વાત છે, પણ તમને સૌરાષ્ટ્રની અંદર અને આપણા ભાવનગરના પાલિતાણા પાસે આવેલું કૈલાસ ટેકરી એ આજે આપણે જોશું, નજીકથી માણશું. તો આપણી આગળની ટૂર માટે આગળ વધીએ. સૌ બધા તૈયાર છો ને? યસ.